7 દિવસ પૂર્વે એલસીબી પોલીસે ઝડપી પાડેલા રાસાયણિક કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલે ફરિયાદ નોંધાઈ હતી। જીપીસીબીના પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે ટેન્કર ચાલક, ટેન્કર માલિક અને શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપની માલિક સહિત 5 સામે ગુનો દાખલ કર્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત 6 જૂનના રોજ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલી બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી। જોકે ટેન્કર ચાલક શનિકુમાર ગૌતમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો। આથી પોલીસે ટેન્કરમાં રહેલા કેમિકલની ચકાસણી હાથ ધરી હતી અને આ અંગે જીપીસીબીને પણ જાણ કરતાં તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે પ્રાથમિક 41(1)D મુજબ ગુનો નોંધ કર્યો હતો। જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક અહેવાલ આપ્યો હતો, જે બાદ પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં, ખોટા બિલનો ખરા તરીકે ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। અંતે એલસીબી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સુધાબેન પવનકુમાર મિશ્રા, સંતોષ કૃપા શંકર મિશ્રા, શનિકુમાર ચંદ્રભાળ ગૌતમ, દેવા કાનજી જગાણિયા અને વૈષ્ણવી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ગુનો નોંધ્યો છે, તેમજ ટેન્કર સહિત રૂપિયા 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલામાં 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।